પ્રેરણા આપ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી તો રાજકોટ જેતપુર 6 લેન હાઈવે બનાવવાની કામગીરી દરમિયાન રાહદારીઓને પડી રહેલી મુશ્કેલીને લઈને 2 દિવસ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદન બાદ આજ રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે એક મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી। જે બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે બનાવવાની કામગીરીમાં અત્યારે 40 જેટલા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને માર્શલ્સના જવાનો દ્વારા એ જગ્યાએ ટ્રાફિક જામ થતો હોય તે ઓછામાં ઓછો ટ્રાફિક જામ થાય તેવી કામગીરી શરૂ કરવામાં આવી છે। એક રજૂઆત આવી છે, એક તમામ ડેલિગેશન જે લેવામાં આવ્યું છે અને આ ડેલિગેશનના ભાગરૂપે અને આ ડેલિગેશન આવ્યા આના પહેલા પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખત મીટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ 14 ડાયવર્ઝન્સ છે, આ ડાયવર્ઝન્સ પર કેવી રીતે લોડ ઓછું કરી શકાય, રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય। અત્યારે NHI દ્વારા ટ્રાફિક માર્શલ્સને નિયુક્ત કરવામાં આવે છે, તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવાનો પ્રયત્નો કરી શકાય અને જામને ઝડપથી આગળ વધારી શકાય। 3 નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં આપણે 48 અવર્સનો એક ડ્રાય સ્પેલ મળી જાય તો પછી 3 નવા બ્રિજ પણ ઓપન થઈ શકશે અને ત્યાં લગભગ 12 જેવી ક્રેન જે હોટસ્પોટ જે છે જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને 2 ક્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે। ટોલ રિડક્શનની માંગણી જે આવી હતી આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી 75% ટોલ જે છે ઓછું કરી દેવામાં આવ્યું છે અને બાકી તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવીન કરવાની જરૂર પડશે